તો જો મિત્રો જે વસરાત દાદીની જગ્યા તો રસ્તામાં બે છોકરી ઊભી છે જુઓ. તો ફાઇનલી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ વસરાત દાદાના મંદિરે જે ચંચવાડાની બાજુના રણમાં આવેલું છે. તો મિત્રો આ છે ધજા અને તમે જોઈ રહ્યા છો આ બધા ટ્રેક્ટર વસરાત દાદે જઈ જઈને આવી રહ્યા છે. તો મિત્રો આ અમારા બાઇક છે ને અમારા સાથીદાર અમે ટોટલ અમે 4 જણા થી અમે વસરાત દાદાએ જવાના છીએ. રાહુલભાઈ જય વસરાત દાદા, અલ્પીજી જય વસરાત દાદા, રાહુલભાઈ જય વસરાત દાદા. તો ચલો મિત્રો આપણે વસરાત દાદાએ પહોંચી જઈએ ફટાફટ. તો જુઓ ઘણા બધા ટ્રેક્ટર આવી રહ્યા છે વસરાત દાદાની જગ્યા ઉપર. સાર એટલે ગાયો માટે લીલો ઘાસચારો નાખીને આવી રહ્યા છે. તો ચલો આપણે જઈએ. તો આ છે વસરાત દાદાનું બોર્ડ જે આ નિશાની આપે છે કે વસરાત દાદા જવાનો રસ્તો આ બાજુ છે. જુઓ તીર આ બાજુ મારેલું એટલે આ બાજુ રસ્તો છે. આ બાજુ આવેલું વસરાત દાદાનું મંદિર છે. તો આ જે દેખાય એ કેશની ઓફિસ છે. તો કેશની ઓફિસે અમે આવ્યા એટલે આ બાજુ કુડા બાજુ વસરાત દાદાએ જતા હતા. તો રસ્તામાં બે છોકરી ઊભી છે જુઓ. આ બે નાની બાળકીઓ એ આપણને જે અહીં વસરાત દાદાએ જતા આવતા યાત્રાળુને પાણી પીવડાવે. બોલ તો બકા શું નામ હે તારું? રવિના. તારું નામ? ધર્મા. કયા ગામના હો તમે? અને આ બેન જો આ નાની નાની છોકરીઓ હોય જુઓ અહીંયા કણે આવું નાનકડું ઘર બનાવી અને જુઓ એમનો ખાવાનો સામાન છે, પાણીની બોટલો લઈને પેન્સિલ એવું ભણવાનું બધું આયોજન સાથે છે. અને વસરાત દાદાએ જતા આવતા યાત્રાળુને પાણી પીવડાવવાનું કામ કરી રહ્યા છે. જુઓ જો આ પાણીની એક સેવા છે, સેવાનો કેમ્પ છે જે નાની નાની બાળકીઓ જો આગળ બે છે, પેલી જગ્યાએ છે, એ રીતે આગળ પણ હશે પાણીની પરબ. આ છે મિત્રો વસરાત દાદાએ જતા પહેલાં તમને આવી બજાર જોવા મળશે. બંને બાજુ બજાર છે. ત્યાં તમને વસરાત દાદા માટે પ્રસાદીની બધી વ્યવસ્થા છે. જો આ બંને બાજુ પ્રસાદી મળશે, બંને બાજુ દુકાનો. તો જે સામે દેખાય તે વસરાત દાદાનો મેઇન ગેટ છે. તો જો મિત્રો જે વસરાત દાદીની જગ્યા ઉપર પાણી આવી રહ્યું છે, જે જાતે પાણી આવે છે જમીનમાંથી તે અહીંયા પાણી આવે છે. જો કોઈ પણ આ જગ્યા ઉપર મોટર કે હેન્ડપંપ છે જ નહીં. જુઓ જાતે જમીનમાંથી પાણી આવે ડાયરેક્ટ. જુઓ પહેલાં તો બંબો આવતો હતો પણ અત્યારે થોડું ઓછું થઈ ગયું છે. પાણી તો આવે જ છે. જુઓ તો મિત્રો આપણે વસરાત દાદાના દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો અત્યારે તો ઘણો બધો બદલાવ થઈ ગયો છે. જે પહેલાં હતો એના કરતાં અત્યારે ઘણો બધો સુધારો થઈ ગયો છે. તો જુઓ સામે મોટી મોટી ધજા છે, આગળ અહીં ધૂણો છે. તો મિત્રો જે સામે મંદિર બની રહ્યું છે
એ વસરા દાદાનું છે, કારણ કે હજુ પૂરું બન્યું નથી, કામકાજ ચાલુ જ છે. તો મિત્રો આ મંદિર છે વસરા દાદાનું, તે અત્યારે પહેલાં ત્યાં જૂનું સ્થાન હતું અને અત્યારે ત્યાં નવું બનતું હતું. ત્યાં લગી વસરા દાદાના બેસણા આ જગ્યા ઉપર કરવામાં આવ્યા હતા. તો આ મંદિર છે. મિત્રો જે કોઈને ધજા પણ ચડાવી તે આ જગ્યા ઉપર વસરા દાદાની ધજા ચડાવી કે છે. અને જો આ નારિયેળની પ્રસાદી કરવા માટેનું છે. આ છે ધૂણો. આ જગ્યાએ આપણે નારિયેળનું ધૂપ કરવા માટે. તો હવે આપણે ત્યાં જશું જ્યાં ઢોલીનો ઢોલ આપણે કાન રાખવી, પોતાનો કાન ત્યાં રાખવી અને ઢોલીનો ઢોલ સંભળાય તે જગ્યા ઉપર આપણે જઈએ. તો જે સામે મંદિર દેખાય, જો તે સામે દેખાય જગ્યાએ આપણે જવી. જો આ શેના માટે બનાવતા એ મને કંઈ એવી ખબર નથી, એટલે હું તમને કોઈને પૂછીને વિડીયોમાં કહીશ. જો ઘણું બધું એવું બનાવેલું છે. મોટા મોટા પથરા મૂકી અને આવી રીતે નાની નાની ઢગલીઓ કરી છે. આ શું કારણથી બનાવતા હોય મને કંઈ માહિતી નથી, એટલે હું તમને નહીં કહી શકું. તો આ એ જગ્યા છે જ્યાં કાન રાખવાથી, જો આ ભાઈ કાન રાખી રહ્યા છે, અહીંયા ઢોલીનો ઢોલ સંભળાય એવું કહેવામાં આવે છે. તો આ છે ઢોલીની સમાધિ. તો આ જગ્યા ઉપર એવું કહેવામાં આવે છે કે આ જગ્યા ઉપર કાન આપણે પોતાનો કાન રાખવી તો આપણને ઢોલ વાગતો હોય એનો અવાજ સંભળાય છે. તો ચલો આપણે સાંભળીએ. મને તો અવાજ નહીં સંભળાણો. હવે કદાચ આપણે રાહુલભાઈને મોકલશું તો રાહુલભાઈ જુઓ છે, તમે સાંભળો છે. રાહુલભાઈને આપણે મોકલશું. જાઓ રાહુલભાઈ, જે હોય તે સાચું કહેજો. તો આ જગ્યાએ જે ભાગશાળી હોય એને ઢોલીનો ઢોલ સંભળાય છે. તો મને અને રાહુલભાઈને સંભળાણો નહીં, અમુક અમુક લોકોને સંભળાય છે. તો ચલો આપણે આગળ બીજે જઈએ. કોડીની સમાધિ છે. તો ચલો અહીંયા ઘણા આપણે રૂપિયા ચોટાડવી. તો આપણે સૌથી પહેલાં નીતિની નિયમ મુજબ આ ચંપલ ઉતારી અને અહીંયા જઈએ. તો આપણી જોડે રૂપિયો છૂટો નહીં, એટલે રૂપિયો આવીને જ લેવી અને આ રૂપિયો આપણે ચોટાડવી. આ બાજુ આવીને જય વસરાજ દાદા, રૂપિયો ચોટી જાય. ક્યાં ચોટાડવો? પડી જાય છે. બીજી વાર રાહુલભાઈ રૂપિયો ચોટાડશે. ચોટી ગયો? પડી ગયો. પડી ગયો. ફરીવાર એક ટ્રાય કરો. હાલો. તો અમારા બીજા રાહુલભાઈ હવે ટ્રાય કરશે. રાહુલભાઈ આ બાજુ મોટું ખુલ્લો ને છે, ભગવાનને ખબર પડે કે આ બીજો હે ને. જો એ સારી સારી જગ્યા જોઈને રાહુલભાઈએ રૂપિયા ચોટાડી દીધો છે. મિત્રો હવે આપણે જશું જ્યાં ગૌશાળા હોય તે જગ્યા ઉપર જશું. તો સામે ઘણી બધી ગાયો છે, તો આપણે ગાયોની ગૌશાળા છે ત્યાં જઈએ અને આપણે વેગળ ગાય જોઈએ. કદાચ અત્યાર લગી હે તો નહીં વેગળ, પણ બીજી ઘણી બધી ગાયો છે તે આપણે જોશું અને તમે પણ વિડીયોમાં જોજો.
આ મંદિર અડધું કામકાજ થઈ ગયું અને અડધું કામકાજ બાકી છે, તે જલ્દીથી બની જ જશે મિત્રો. તો આપણે હવે ગૌશાળાએ જશું. તો આ જગ્યાએ ગૌશાળા છે, ઘણી બધી ગાયો. તો મિત્રો આ છે વસરા દાદાએ આવેલી ગૌશાળા. જુઓ અહીં ઘણા બધા વાસળા છે. જુઓ ગાયો અત્યારે બહાર લાગે છે.